ખરેખર ચણા હતા એટલે બહુ રખડ્યા અને કાધાને ચોય હાકરી બોર અને લોહી પીવે છે આ ઢોર. હવે કરવું છું આ ઢોરાનું છતાં પૈસા મારવું છું. ચીકુડી વાઢાને દાડા આવી ગયા. હવે દાડાનું શું કરવું? દાડા ગાડી માં જોરા એટલે માપી હો આ ઢોરા બદલે વાયેલું છે કોઈ નહીં કૂદવાર આવેલું. તમે ઢોર છો બેઠા બેઠા ખો છો ઢોર છો એટલે લ્યા હોય નહીં તું હેડે છે બસો બસ તારે એ તો તમે હોય નોળિયા ઘોડે આડા બેઠા નોળિયા કેમ કીધા એટલે તું હે એ તો અમુક માણસું હોય ઓએ તમારે જેવી ખલ્લી હોય તમારે ઘર ચટણી પડાયેલી છે હો અમુક હશે ભાઈ હશે ને સી હશે પણ એ ચો ના કીધું સી એટલે પણ આ તમે વસમાં હેડ્યા ને એટલે થોડું વાટવું પડશે. હવે વાટો હડો વાર્તા નહીં આવડતું આ હું વાટાવરાવ લો ઉભા રહો. આ ક્ષેત્રમાં છે ને અમારો સેલિબ્રિટી હેડે બધા અને મોટા મોટા બિઝનેસમેન અને જો જે કરોડોનો ધંધા કરતા હોય હીરા હેડે. આ ગરીબોની જગ્યા નહીં બીજું કોઈ નહીં. ગરીબોનું હેડવા જતો જ નહીં ગતું. હવે તમારા પૈસા ઉપરની સેલિબ્રિટી ઉપર ખૂબ ઘમંડ છે ને ઉએ એની પૈસા તમને ભીખ ના મગાવું કહેતું ખાલી. અરે તમારે જેવી કૂતરો શું ખલ્યું અમારે ઘર ચટલી છે અને રોટલો ખવાય છે દાડીએ ભીખ માજી માજી એટલે એને તો હું રાજી નથી નાખું પણ તમારે જેવી ભીખ માજી માજી ખવાય છે. અલા એની રોટલો રહ્યો ને એ તને કૂતરો બનાવીને મો ખવડાય. એવું કોઈ નહીં આપણે તમે આવશો ને રાજકુજી તમને ખવડાવે ભીખ માજી હો એ કૂતરા ઘોડ ખવડાય ભીખ આલું સારું છો. હવે તમે બધાને જોયું ને અને મારી ચી રીતના આબરૂ કાઢી છે. હવે વન હું રોવડાવું નહીં તમે જોજો ખાલી. અવાજ તો તમારે આવે છે હો પાછું. એ તો મજાડા નવા દોભળાવો પડે ને ભૂલી જાય તો સારું શું કમાતું કર્યો હેડો જો હજ્યા છો ગઈ ને જ આવશે. ટેગઈને શું લેવા દો છો? પૈસા ઉછી ના જોતા હતા કેટલે પૈસા ઓએ એ તો કજીએ ને આને આપણે છે જ ને એમને એમ લેવાશે ઉછી ના લેવાશે કે એ તો ના શરમો છે શરમ વગરનો. તો વડે વીએ દાલ છે. હા તમારા વાહમાં પેલા નહીં છીએ પેલા આશય ઓએ હજી ને જો કો એટલે પૈસા તો ના તો ના પાડે હા પણ શરમ મના નો ખવરાય કે કોણ ના પાડે? અસય જાઓ અસૈન્ય ઓએ કેટલા શરત પાડ્યું છે બોલો? એ તમને પૈસા નહીં આને તો અને હાલ છે તો અને નહીં આને તો શરત પાડવી છે બોલો પાડવી છે. કેટલા થલાની તમે કહો 5,000 ની હેડો આવી જો હેડો તાળે. હવે કોણ જીતે છે હેડો? એ તો પૈસા મારા જ હાથમાં છે. એ બધા તમારા હાથમાં રહ્યા હેડો હાલ મારા હારે હેડજો તમે હું તો ઓઠે ઉભો રહ્યો હેડો. એ હા ઉભા રહો લ્યા શું હું હંતાઈ જો ને તમે જો. એટલે તમને કોઈ બીક લાગે છે નહીં? ના તો મારે ને અરે ખૂબ વિરોધ છે. સારું હેડો તમે હતાઈ જાઓ. હું પેલા બેઠે કેર્યું છું. આ કડિયા ને હારા માણસો કેરી ખોય છે. મારું છે પતરું હમણે લાવ્યું છે તો દાડે કમ્પ્લીટ ચાર્જિંગ કરે છે અને રાતમાં કમ્પ્લીટ ચાર્જિંગ કરતું જ નહીં. મને લાગે છે કે મને માથે ઠાઠ પાડે છે પણ એ મને માથે ઠાઠ પડતા પડશે પણ એ ઠાઠ હારી મારા માથે પાડી નાખે મને એવું લાગે. આ પતરું મારે નસીબદાર નહીં. એ હા શું બકો છો એકલા ને એકલા? કોઈ નહીં લો સાવા કરે છે અને આ શું કરો હોય તમે? ચમ નવરા પડી ગયા છો? પૈસા જોતા હતા ઉસીના થોડા. શું કહો? પૈસા જોતા હતા. હા પૈસા ભાઈ પેલી આપણે ઝાડા ખુલ્લા જ છે તો એકદમ વાહ હમણાં આડું કરીને જો હેડા પર આમ કહું છું
કેમ એટલે હેડો પરા આયા ઉડા ઉડા હોય પૈસા લેવા એટલે દયાદન મને આલતા હો પાછા તો એટલે ઉસીના જોવે છે અને હું તમે તારું યાદ લઈ રહેજો ઉસી ના જોવે છે એમ ઓવે ઉસી ના જોવે છે એમ ઓવે આ પેલા આપણે ધરડા ખુલ્લા પડે કોતરો છું એટલે ના વાર પછી ના પાડી ગયો અરે પણ નહીં આલો તો પણ તમને ચિયો પૈસા આલા તારો અમે વળી તો તમારા પૈસા શું બાફા ના પેલા તમારા બાન 20 રૂપિયા હતા અહીંયા હજી નહીં આલ્યા પીન ચોક ઊંચી છે અજા એક તો પતરું લોહી પીવે છે હવે તો આકડો હડી ગયો ને રચો મરી ગયો ભારો આમ ચો હેજ્યા છો મારું મોડું થાય છે પૈસા લાવો હેડો હવે શેના શરત ના ઈ તો ઘેર જઈને આલ્યો રામ ના તમે પૈસા લાવજો ઘેર જઈને આલ્યો રાખી તું નહીં તો જા જા તો શરત શું લેવા પાડી હતી તમે પણ પૈસા તને ના આલ્યા એ તો મને ખબર છે એના પૈસા ઉપર એને ખૂબ ઘમંડ છે પણ શું કરવાનું તો હવે કોક આઈડિયા વિચારો ખારો આઈડિયા વિચારું ભાત્રો એ શું એક આઈડિયા મગજમાં આવી છે બોલો તારે કેની વાર જોઈને પાછો એમ કાકા પરણાવા છે કે કેટલા વરના હશે તું પરણાય મારે નહીં આવું હો એટલે વાત તો હભળો આપણો બેન પૈસા ભાગવા અરે પણ એમ કાકા કેટલી ઉંમર છે 80 વર્ષે હવે એ ડોહાન થયો પરણાય એટલે એને પરણવાનું હુર છે ઈ તો મને એ ખબર છે પણ હગું ચો કરાવશે એનું કો એ તો આપણે જો હગું અસલીમ કરાવશે એમ ના મીરો તાર હગું કરશે પરો એટલે તમે જોવો ઈ તો શું એ તો આપણે એને પરણાવા તમે ખાલી જોવો ને ઈ તો આપણે અહીંયા જા અને ડોહાન મનાવ પછી આપણે જોન લઈને જા હ બસ તો બધું આપણે સંભાળી જા કે એ તો પછી આપણે કોઈક ઉપાય કરશે ઈ તો કરશે પણ એ ડોહો મને એવું લાગતું જ નહીં મને તો એટલે મોની જા હે લે એને હુર છે પરણવાનું હેડજો હેડો એટલે હું હજી પૂછું કે રવાજો કેમ એટલે આ ડોહો એટલે એનો છોકરો કેટલું કમાય છે ખબર છે હેડજે આ એને ના પાડી છે પૈસા ને હા પણ હવે એમ છે ને ગોમ વસે તરકુડું કાઢવું છે અને એના પૈસાની જોન જોડવી છે